વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં નવીન પાઇપો જરૂરિયાતવાળી જગ્યાએ ન લગાવી બિનજરૂરિયાતવાળી જગ્યાએ લગાવવામાં આવતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં કેટલાક વોર્ડ તેમજ જૂની બિલ્ડિંગમાં પીવાના પાણીની નળિકા તેમજ ડ્રેનેજની પાઇપો ખસ્તા હાલતમાં જોવા મળી રહી છે, જેમાં ડ્રેનેજની પાઇપો જર્જરિત હોવાને કારણે ઘણી વખતે ગટરના મળમૂત્રવાળા પાણી રોડ રસ્તા પર પણ ફરી વળે છે। ત્યારે જૂના વોર્ડમાં નવીન પાઇપો લગાવવામાં નથી આવી રહી અને જે જગ્યા ઉપર પીઆઈયુ વિભાગના અધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓ કર્મચારીઓ રહેતા હોય છે તે જગ્યા પર તાત્કાલિક ધોરણે નવીન પાઇપો લગાવવામાં આવે છે। સયાજી હોસ્પિટલના પીઆઈયુના અધિકારીઓ વારંવાર વિવાદમાં આવ્યા છે, ત્યારે અનેક વખત નોટિસ આપીને સંતોષ માનવામાં આવે છે। ત્યારે હવે આ નવીન પાઇપો કોના કહેવાથી લગાવવામાં આવ્યા છે તેની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને આ નવીન પાઇપો શા માટે લગાવવામાં આવે છે તેની પણ જાત તપાસ સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓ દ્વારા કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે ને આ હોસ્પિટલની અંદર ઘણા વોર્ડ એવા છે કે જે જૂના વોર્ડ છે અને ત્યાં આગળ તમે જોશો કે જે ઐતિહાસિક જે તે સમય પર જે કહેવાય છે કે પાઇપો નાખવામાં આવી હતી એ જ પાઇપો હાલમાં પણ ચાલી રહી છે। ત્યારે કેટલીક જગ્યા ઉપર જે પાણીના ભંગાર સર્જાતું હોય છે એના કારણે ઘણી વખતે ગટરના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણીઓ ઉભરાતા હોય છે અને દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। પરંતુ ખાસ કરીને હાલમાં અમે જાત તપાસ કરતાં અમને જોવા મળ્યું કે જે પીઆઈયુ વિભાગના જે અધિકારીઓ સાથે સાથે જે કર્મચારીઓ આ તમામ લોકો જે જગ્યા ઉપર રહી રહ્યા છે તે જગ્યા ઉપર કોઈ પણ જાતનું લીકેજની ઘટના નથી, છતાં પણ જે કહેવાય છે કે નવીન પીવીસી પાઇપો નાખવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સરકારી અધિકારીઓને સરકારી કર્મચારીઓને રહેવા માટેની ફેસિલિટી સારી સુંદર હોવી જોઈએ એવી પરિસ્થિતિની અંદર હાલમાં જે બદલવામાં આવી રહી છે। ત્યારે ખાસ કરીને જે જગ્યા ઉપર લીકેજની ઘટનાઓ ઘટી રહી છે એ જગ્યા ઉપર પીવીસી પાઇપ નવીન કેમ નાખવામાં નથી આવતી આ સમજાતું નથી। એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની અંદર આવેલા એસએસજી હોસ્પિટલમાં મસ્ત મોટા પ્રમાણે ખર્ચ કરી અને બિલ પાસ કરવા માટેનું આ એક મસ્ત મોટું ષડયંત્ર હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે હાલમાં જે કામગીરી ચાલી રહી છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આરએમઓ સાહેબ જાત તપાસ કરે અને ત્યારબાદ બિલ પાસ કરે તેવી અમારી ખાસ માંગણી છે। ચોક્કસથી પીઆઈયુ વિભાગની અંદર ઘણી બધી બેદરકારીઓ જોવા મળતી હોય છે। ત્યારે ખાસ કરીને ઘણી વખતે જે કહેવાય છે કે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આરએમઓ સાહેબ કહેતા હોય છે કે ભાઈ અમે નોટિસ આપી, પરંતુ નોટિસ આપ્યા બાદ એની સામે કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી આ સમજાતું નથી। એટલે ક્યાંક ને ક્યાંક પીઆઈયુ અધિકારીઓ છટકબારી ખોરી રહ્યા છે, આની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને જે જગ્યા ઉપર જે કામગીરી કરે છે એ જગ્યા ઉપર સળિયા સિમેન્ટ પાઇપ જે પણ વસ્તુ નવીન નાખવામાં આવતી હોય એની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ, કારણ કે આડેધડ બિલ પાસ થતા હોય તેને પણ ધ્યાનમાં રાખી અને સંપૂર્ણ તપાસ કરી અને ત્યારબાદ જે બિલો પાસ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી। હાલમાં જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલમાં જે નવીન બાંધકામ ચાલી રહ્યા છે ત્યારે તે જગ્યા ઉપર પીઆઈયુના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બંને એક સાથે ફરતા હોય છે અને જાત તપાસ કરતા હોય છે, પરંતુ ખાસ કરીને જે જૂના વોર્ડ છે જે જગ્યા ઉપર જે જરૂરિયાત છે કે જે જગ્યા ઉપર પાણીની નળિકા તૂટી હોય, પીવાના પાણીની નળિકા તૂટી હોય, સાથે સાથે શૌચાલયની વાત કરીએ તો શૌચાલયની અંદર જે કદાચ બેદરકારી જોવા મળતી આની સંપૂર્ણ જે કહેવાય છે કે જાત તપાસ પીઆઈયુના અધિકારીઓ કરવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે જગ્યા ઉપર નવીન બાંધકામ થઈ રહ્યું છે એ જ જગ્યા ઉપર પીઆઈયુ અધિકારીઓ જે ધ્યાન આપી રહ્યા છે। એટલે અમારી માંગણી એક જ છે કે જે જગ્યા ઉપર જે જૂના વોર્ડ છે જે જર્જરિત વોર્ડ છે અને જે જગ્યા ઉપર લાઇટ પંખા ડ્રેનેજ જેમ જ જે જરૂરિયાત વસ્તુ છે એ જગ્યા ઉપર પીઆઈયુ વિભાગના અધિકારીઓ સંપૂર્ણ તપાસ કરે તેવી અમારી માંગ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।